હર મહાદેવ, જય દ્વારિકાધીશ। કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો। વેલકમ બેક ટુ અ ન્યુ વ્લોગ। તો તમારું હાર્દિક સ્વાગત છે આપણા ગામડિયા વ્લોગમાં। મસ્ત મજાના મિત્રો રેડી થઈ ગયા છે, કારણ કે છે આપણા ભાઈની સગાઈ। એક ભાઈ છે એની સગાઈ છે, હું તમને બતાવીશ। અને જો અહીંયા મમ્મી ને એ બધા તૈયાર થઈ ગયા છે, પપ્પા તૈયાર થઈ ગયા છે, અમારા કિશોર બાપુ તૈયાર થઈ ગયા છે। અત્યારે મિત્રો બધે વહેલા ઉઠ્યા ને એટલે એને કંઈ મગજ કામ નથી કરતા। અને અહીંયા કલેજા ઉભા છે, જો એક કલેજો, આ બીજો કલેજો, અહીંયા ત્રીજો કલેજો, ચોથો કલેજો, પાંચમો કલેજો, આટલા બધા કલેજા જ ભેગા થયા છે બધા એ જે। અને હગાઈમાં મજા આવશે ને આજે તમને મળાવું બીજા બધાથી ને હજી અડધા હે ને તૈયાર થવામાં ને એમાં હે બધાય। એટલે મેં કીધું હાલો પહેલાં ફટાફટ બ્લોગ આપણે સ્ટાર્ટ કરી દઈએ, નહીંતર પૂરો થવાનો હે નહીં। તો વિડીયો ગમે તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। તો સારું હાલો કન્ટિન્યુ। મારા બાબુ જો અહીંયા બેઠા હે, હટો મમ્મી, અહીંયા તમે કલેજ્યું પછી મળજો। જો અહીંયા અમારા બીજા બાબુ, આ ત્રીજા બાબુ અને અમારા ભાભી તો બિચારા દેખાતા નથી। હા ભાભી, ડોકું કાઢો। અહીંયા એકબીજાને તૈયાર કરવામાં નવરા નતા થતા હવે બધે મિત્રો બધાયના ફોટા પડી ગયા। અને અમારા પુષ્પાભાઈ છેલ્લે નીકળ્યા। પેલા તો મને એમ કે મારા ફોટા પાડવા નથી, હવે મને ધરાલ કે ફોટા પાડી દે, નહીં પુષ્પાભાઈ? એમ કેમ હવે પાડવા પડે, હાલો હવે ફોટા પાડી દે, ક્યારના તો ફોટા પાડીએ છીએ અમે। 2000 years later. ફાઇનલી મિત્રો આપણે મસ્ત મજાની ગીરની અંદર એન્ટ્રી લઈ લીધી છે। આપણે પ્રોપર જવાનું છે તાલાડા ગીર, જ્યાં હે આપણા સ્નેહભાઈની સગાઈ। તો બધા જો જાય છે, અને અમને વિવેકભાઈ ને અહીંયા કેરી એવી ટીંગાતી દેખાય નહીં વિવેકભાઈ, આપણે ડેકી ભરી લેવાની, ડેકી ભરી લઈને આપણે ને વેચી નાખી ગયરું। કે આયા મિત્રો તમને હું બતાવીશ ને હમણાં વળતા, એટલે તમે એમ કહો કે ના કેરી એટલે કેરી હાવ એટલી ટીંગાઈ ને વાત જ પૂછો માં। આપણે તે નામ બે ટીંગાઈ જવાનું છે। હા, અને જો બધાય ગાડી પાછળ ને આગળ ને હાલે છે, કેમ કે એક જ રસ્તો છે એટલે થોડુંક પેલું થાય, પણ આપણે ત્યાં પૂગી જાવ ને એટલે એન્જોય કરશું મસ્ત મજા। સિંહ આવ્યો તો આડો આવ્યો તો મિત્રો હું ભૂલી ગઈ, બી ગઈ ને મેં લેતા જ ભૂલી ગઈ। હવે પાછો દેખાય ને તો હું તમને કહી। ફાઇનલી મિત્રો આપણે લોકેશને પહોંચી ગયા છીએ, અને જો બધા જ અહીંયા બેઠા છે। અમારે બધા નાસ્તો કરવો નથી, બાકી બધા નાસ્તો કરવા ગયા છે। અને જો સગાઈનું કંઈક આવું છે લોકેશન। જમવાનો ટાઈમ થઈ ગયો અને બધાય બચાડા દેવા બેસી ગયા, ભૂખ લાગી।